નજીક આવેલા મેજીકો દો રિસોર્ટ પર તંત્રનું બુલડોઝર ચાલ્યું, માલ સામાન બહાર કાઢવામાં આવ્યો। જર્જરિત બાંધકામને લઈને 3 દિવસમાં સ્વખર્ચે તોડવાની નોટિસ। ગીર સોમનાથ જિલ્લા ઉના તાલુકાના નલિયા માંડવી ગામે આવેલા સર્વે નંબર 311-1 પૈકી 28 ઉપર સ્થિત મેજીકો દો માર બીચ રિસોર્ટનું બાંધકામ અત્યંત જર્જરિત હાલતમાં હોવાના કારણે તંત્ર ફરી એકવાર સક્રિય બન્યું છે। ડિઝાસ્ટર મેનેજમેન્ટ એક્ટની જોગવાઈઓના આધારે સ્થાનિક પ્રશાસન દ્વારા ગુજરાત ટુરિઝમને આ જર્જરિત બાંધકામ ફોર રીતે ઉતારવા સૂચના પાઠવવામાં આવી હતી। ગુજરાત ટુરિઝમ દ્વારા સ્પષ્ટ કરવામાં આવ્યું હતું કે સદર જમીન લીઝ પર આપેલ છે અને હાલ તો તેમનો કબજો નથી, તેથી સ્થાનિક કચેરી દ્વારા લઈ શકાય। આના અનુસંધાને પ્રશાસન દ્વારા રિસોર્ટ સંચાલકને નોટિસ પાઠવી હતી। નોટિસના જવાબમાં સંચાલકોએ બાંધકામ ઉતારવા ગુજરાત ટુરિઝમની મંજૂરી લેવાની વાત કરી હતી, પરંતુ તંત્રએ આ દલીલને અગ્રાહ્ય ગણાવી છે। તંત્રનું કહેવું છે કે પરિસ્થિતિ જાહેર હિતની છે અને પરવાનગીની જરૂરિયાત હકીકતમાં લાગુ પડતી નથી। તાજેતરની વેરાવળની દુર્ઘટના, જ્યાં તારીખ 6/10/2025ના રોજ ખારવાવાડ વિસ્તારમાં જૂનું મકાન ધરાશયી થતાં 3 લોકોના મોત થયા, તેને ધ્યાનમાં રાખીને તંત્રએ કોઈપણ પ્રકારની જાનહાનિ કે માલહાનિ થવા ન દેવા માટે ઝડપી કાર્યવાહી જરૂરી ગણાવી છે। તંત્ર દ્વારા અંતિમ ચેતવણી નોટિસ સર્વે નંબર 311-1-1 પૈકી 28 પર આવેલું જર્જરિત રિસોર્ટના બાંધકામને 3 દિવસમાં સ્વખર્ચે તોડી પાડવા। જો નિર્ધારિત સમય મર્યાદામાં કામ પૂર્ણ કરવામાં નહીં આવે તો ડિઝાસ્ટર મેનેજમેન્ટ એક્ટ 2005 હેઠળ સ્થાનિક પ્રશાસન પોતે જ બાંધકામ તોડી પાડશે અને તેનો સંપૂર્ણ ખર્ચ તથા જોખમ રિસોર્ટ સંચાલકોનો ગણાશે। સ્થાનિકોમાં આ કાર્યવાહી અંગે ચર્ચાઓ શરૂ થઈ ગઈ છે। તંત્રનું કહેવું છે કે જાહેર સુરક્ષા પ્રાથમિકતા છે અને કોઈપણ પ્રકારની બેદરકારી સહન નહીં કરવામાં આવે। ઉના હર્ષદ વાંડેર સાથે કેમેરામેન કૃષ્ણા સોલંકી। હું કમ્પોઝિટ હોટલ પ્રાઇવેટ લિમિટેડના ડાયરેક્ટર નવનીતભાઈ છું અને મારે ત્યાં આજે ડેપ્યુટી કલેક્ટર સાહેબ ઉના, મામલતદાર સાહેબ ઉના, એ લોકો મને સવારે મેનેજરનો ફોન આવ્યો કે આપ સાહેબને ત્યાં અમે આવ્યા છીએ અને તમારું જે જર્જરિત બાંધકામ છે તે દૂર કરવાનું છે। મેં કીધું ઓકે સાહેબ, જર્જરિત બાંધકામ છે તો દૂર કરવા માટે અમે પણ સહમત છીએ। આપ સાહેબ આવ્યા છો તો હું આવું છું। તો અહીંયા આવ્યા પછી એ લોકોએ એવું કીધું કે ભાઈ તમારું જે કાંઈ આ કોટેજીસ છે, 17 કોટેજીસ ચાલુ હાલતમાં એને પાડવાના છે। મેં કીધું સર આપની કંઈક ભૂલ થાય છે। આ જે જર્જરિત વસ્તુ છે તે 3 માળનું બિલ્ડિંગ છે, જે પાછળ સર્વે નંબર 300 પૈકી ટૂંકમાં 300 XYZ આગળ છે, એ પણ 29 નંબર છે, તે પાછળની સાઈડમાં છે। સાહેબ તમે મને નોટિસ આપી છે 28 નંબરની છે અને 28 નંબરમાં સાહેબ કાંઈ જર્જરિત છે નહીં, જે કાંઈ છે તે 29 નંબરમાં છે। એટલે અમે સાહેબ કોઈ વાત માનવા તૈયાર નહોતા અને ડિમોલેશન ચાલુ કરી દીધું। ઓકે સાહેબ, હું ઉપલા લેવલે રજૂઆત કરું છું। એટલે મેં એક્સિયન કોર્ડિનેટર સાહેબને મેં જાણ કરી કે સાહેબ આપના રિપોર્ટ અનુસાર આ લોકો એમ કહે છે કે ભાઈ તમારું જર્જરિત બાંધકામ દૂર કરવાનું છે, પણ હકીકતે સાહેબને મેં કીધું તમે અહીંયા રૂબરૂ આવો અને અમને જણાવો કે તમે જર્જરિત કયું લખી ગયા છો, કે તમે કયો રિપોર્ટ કર્યો છે। એટલે તો આજે એને રિપોર્ટ કર્યો છે, હા, તો એની ભૂલ સ્વીકારી કે ના સ્વીકારી? હા, એને સ્વીકારી। ભાઈ અમે અહીંયા આવી અને કોર્ડિનેટરથી ભાઈ સાહેબનું નામ શું હતું? આશુતોષ પટેલ સાહેબ આવ્યા, RNB વાળા, અને એણે કીધું કે ભાઈ અમે આ વસ્તુનું કોઈ જર્જરિત લખેલું આપેલું નથી, અમે જે કાંઈ આપેલું છે તે પાછળનું 3 માળનું જે જર્જરિત બિલ્ડિંગ છે તે પાડવાનું અમે આપેલું છે, જે હકીકતે જર્જરિત છે અને અમે એમાં પણ સહમત છીએ સાહેબ કે ભાઈ જે જર્જરિત બાંધકામ છે તે દૂર કરવું હોય તો અમે સાહેબ આપને સહકાર આપવા માટે તૈયાર છીએ। તમને કલેક્ટર 1 મહિના પહેલા નોટિસ આપી હતી આ બાબતે? અમે નોટિસ આપી હતી, બધી નોટિસના જવાબ અમે આપેલા હતા, પણ અમે ગાહી આંથરી એવી વાત આવે છે શું કે સાહેબ તમે જે જવાબ આપ્યા છે ગાહી આંથરી રાખ્યા? હા, એ જવાબ એને સાહેબ ગાહી એટલે નથી રાખ્યા અને મેં સાહેબ એને સાહેબને મેં ડેપ્યુટી સાહેબને પણ કીધું, મેં કીધું સાહેબ આમાં કંઈક મિસઅન્ડરસ્ટેન્ડિંગ થઈ છે આપની, તમે સાહેબ મેં કીધું RNB વાળા સાહેબને બોલાવો, એટલે એણે બોલાવીને RNB વાળા સાહેબે કીધું કે ભાઈ તમારી સાહેબ ભૂલ થઈ છે, આપણે જે જર્જરિત બાંધકામ ઓલું છે એનો સર્વે નંબર 29 છે હકીકતે, પણ સાહેબે મને 28માં નોટિસ આપી અને 28માં બાંધકામ દૂર કરવા માટેના પ્રયત્નો અને પાડવા માટે સાધન સામગ્રી લઈને આવ્યા છે, જે ખરેખર વ્યાજબી નથી। અને હું પણ તંત્રને વિનંતી કરવા માગું છું કે સાહેબ આપ જુઓ, એક ચાલુ ગુજરાત ટુરિઝમની એક ચાલુ હાલતમાં જે હોટલ છે તેને આપ સાહેબ આવી રીતે દૂર ન કરી શકો। એટલે એ સાહેબે મને કે તમે રૂબરૂ કલેક્ટર સાહેબને મળવા જાઓ, એટલે હું અત્યારે ખરેખર જે બિલ્ડિંગ જર્જરિત છે એના માટે તમે શું કાર્યવાહી કરી? એ જર્જરિત બિલ્ડિંગ માટે સાહેબ અમે કોન્ટ્રાક્ટ બેઝ ઉપર આપવા માટે જે 3 માળનું છે
એને અમારે દૂર કરવા માટે અમે ગુજરાત ટુરિઝમની મંજૂરી લેવાની હોય છે, જે અમે જાણ કરેલ. પણ કલેક્ટર સાહેબે એવું કીધું કે ભાઈ તમારે ગુજરાત ટુરિઝમની કોઈ જરૂરિયાત નથી મંજૂરીની, હું તમને કહું છું તમે પાડી નાખો. એટલે અમે બધે દરેક જવાબમાં અમે એને કીધું કે હા સાહેબ, અમે કોઈ એક્સપર્ટ માણસોથી એ અમે બાંધકામ દૂર કરવા માટે સહમત છીએ અને એના માટેના પ્રયત્નો અમે ચાલુ કરી દીધા હતા. જે 2-4 દિવસ ત્યાં જોવા માટે કોન્ટ્રાક્ટર બેઝ ઉપર અમે આપવા માટે અને એના એક્સપર્ટ લોકો પાસે ઉતરવા માટે અમે સાહેબને પણ જણાવેલ. હાલ મામલતદાર એવું કહે છે કે તમે જે વાત કરો છો કે આ ખોટી વાત છે કે ભાઈ જે અમે માગ્યું હતું અને આ જગ્યાએ ડિમોલેશન અન્ય જગ્યાએ કરે છે, જે કરવાનું તો નથી કરતા. મામલતદાર એમ કહે છે કે અમે અમારી જગ્યાએ સાચા છે, અમે યોગ્ય જગ્યાએ જ કરીએ છીએ. ના સાહેબ, અત્યારે એ સવારમાં આવીને કહેતા હતા. અત્યારે આને હું તમને 5 મિનિટ પહેલાની વાત કરું છું. નહીં, અત્યારે આરએનબી વાળા સાહેબ જે આવીને કહી ગયા છે, પટેલ સાહેબ, એને અમે ચોખ્ખું, એનો પણ વિડીયો છે મારી પાસે, એને ચોખ્ખું કીધું કે ભાઈ અમે તમારું આ કાંઈ ડિમોલેશન કરવાનું નથી કીધું, અમે જર્જરિત બાંધકામનું રિપોર્ટ જે કાંઈ કર્યો છે તે 3 માળનું જર્જરિત બિલ્ડિંગ છે એનો જ કરેલો છે. આરએનબીએ તમને કાગળ આપ્યું? આરએનબીએ અમને કાગળ કાંઈ નથી આપ્યું. થેન્ક યુ સર. હાય, હું છું ક્રુઝિન સિંઘાનિયા. આપની આસપાસના સત્ય સમાચાર જાણવા માટે જોતા રહો દીવ મિરર ન્યૂઝ અને હા, લાઈક અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. થેન્ક યુ.